કરો છો કે મળતાના વેપાર કરો રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો. જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમણે કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે. આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે. એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડૉક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું. શું બની તમારી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે. એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી. છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. આ જ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ. તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામી છે. તમારી શું માગણી અને અમને સાચો આવો ન્યાય માગણી શું છે? ન્યાય તો છે અને મારી માગણી જ મળવી જોઈએ. અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઊભા છે એમને નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો. કૃષ્ણા હોસ્પિટલથી થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બીના બીજી ન જાય. અને બાળકભાઈ અંદર ઓફત છે નહીં તો એમની ખામી છે ને. અમે આગળ પગલાં ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ.